તાજેતરમાં જ નિયોલ લેબોરેટરીના અધિકારીઓ સાથે થયેલા એક સત્સંગનો પ્રેરણાદાયી પ્રસંગ ટાંકતા પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે તે કંપનીના કર્મચારીઓએ મોટી ઓફરો અને ઊંચા પેકેજો હોવા છતાં કંપની નથી છોડી, કારણ કે તેમના વચ્ચે માલિક અને કર્મચારીનો નહીં પરંતુ બાપ દીકરા જેવો સ્નેહનો સંબંધ છે. જ્યારે આજે દીકરો મા બાપને છોડી જુદા ફ્લેટમાં રહેવા જાય કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે સંબંધો કેટલાક સ્વાર્થપૂર્ણ બની ગયા છે તે દેખાય છે. અંકલેશ્વર જૈન સંઘના શિખરબંધી જિનાલયની ભવ્ય પ્રતિષ્ઠા કરનારા, બે ઉપાશય આદિ ધર્મ સંકુલના પ્રેરણાદાતા અને ધર્મના સંસ્કારોનું વાવેતર કરનારા પૂજ્ય ગુરુદેવ ગચ્છાધિપતિ બન્યા પછી પ્રથમવાર અંકલેશ્વર સંઘમાં પધારતા સમગ્ર શહેરમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. ભવ્ય સામૈયા સાથે પૂજ્યશ્રીનો નગર પ્રવેશ કરાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને વાતાવરણ બિલકુલ પુણ્ય જેવું ભક્તિમય બની ગયું હતું. પ્રવચન દરમિયાન ઉપસ્થિત ભાવિકો ગુરુદેવની વાણી સાંભળી ભાવુક બન્યા હતા, જીવનમાં ઉમદા સંકલ્પો કર્યા હતા. આ પ્રસંગે વિવિધ ધાર્મિક વિધિઓના ચઢાવા બોલાયા હતા, જેમાં ગુરુપૂજન વધામણાનો ચઢાવોમાં રચનાબહેન ભરતભાઈ ચોકસી પરિવારે લીધો હતો. કામરી વ્યવહારનો ચઢાવોમાં વિમલાબહેન પારસમલજી ચૌધરી પરિવારે ઊંચી બોલી બોલીને લીધો હતો. આજે વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્ત સવારે 6 કલાકે વાજતે ગાજતે પ્રવેશ સાથે ગુરુ પુષ્પામૃત સિદ્ધયોગના પરમ પવિત્ર મુહૂર્તમાં પુષ્પ માંગલિક જાપ અને નવકાર અક્ષરપદ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર માંગલિક કાર્યક્રમ રાધે પાર્ક સોસાયટી ખાતે રિંકુ પરેશ હિંગડના નૂતન બંગલાના ગૃહગણે યોજાશે, જેમાં બહાર ગામથી અનેક સાધકો તેમજ સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહેશે.